વિદ્યાર્થીઓ, હું ધ્રુવિલ પટેલ મારી સિવિલ સ્પિરિટ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત કરું છું. રિઝનિંગના સેશનના હું બીજા પાર્ટનું બીજા 20 ક્વેશ્ચન લઈને આવી ગયો છું. એટલે 17/5/2024ની શિફ્ટ 1ના પાર્ટ 2 એટલે કે છેલ્લા 20 ક્વેશ્ચન. ટોટલ 40 ક્વેશ્ચન હતા પહેલાં, હવે 60નું થઈ ગયું છે. એટલે પહેલાં 40 ક્વેશ્ચનની તમારે પેપર સ્ટાઇલ હતી, હવે તમારે પેપર સ્ટાઇલ 60ની થઈ ગઈ છે. ઓકે, તો આપણે 60માંથી 60 માર્ક લેવાના જ છે, એ જવા નથી જ દેવાના. ઓકે, તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ આજનો પહેલો ક્વેશ્ચન. તો શું કહે છે, એક શ્રેણી આપેલી છે, તો એમાં પ્રશ્ન ચિહ્નમાં કઈ વેલ્યુ આવશે? તો શ્રેણી કઈ આપી છે? જો 13 13 13 13 કોમન છે. તો હવે ચેન્જ શું થાય છે? તો 13 પછીની જે વેલ્યુ છે ને 71, પછી 67, પછી 61, તો એના પછી શું આવે? એટલે શું છે? 71 છે, પછી શું છે? 13 તો છે જ વચ્ચે, આપણે 67 છે, 67 પછી શું છે? 61 છે, 61 પછી શું આવશે એ આપણે જોવાનું છે. બધાની વચ્ચે 13 13 13 તો છે જ, બરાબર. તો આનો સંદર્ભ શું હોય કે જો આ બેનો ગેપ આપણે પહેલાં કાઢીએ તો 4નો આવે, એના પછીનો ગેપ કાઢીએ તો 6નો આવે. તો તમે ઓબ્વિયસલી હવે શું કહેશો કે 4, 6 અને 8નો ગેપ હોવો જોઈએ. તો જો 8નો ગેપ હોય તો અહીં વેલ્યુ 53 આવી જોઈએ તમારી, પણ 53 વેલ્યુ ઓપ્શનમાં કહીએ નથી આપી. એટલે તમે પહેલાં શું કહેશો કે ભાઈ આ જવાબ ખોટો છે, એટલે આ પ્રશ્ન જ ખોટો છે. પણ એવું નથી વિદ્યાર્થીઓ, અહીં આગળ બીજું લોજિક લગાવવા જેવું છે. તો બીજું લોજિક શું લાગે છે કે જો 71 છે ને એ પ્રાઇમ નંબર છે. કયો નંબર છે? પ્રાઇમ. 67 છે એ પણ પ્રાઇમ નંબર છે, 61 છે એ પણ પ્રાઇમ નંબર છે. તો 61 પછી બીજો પ્રાઇમ નંબર કયો આવે છે કે જે ઓપ્શનમાં હોય? જો ઓપ્શનમાં પણ બધા પ્રાઇમ નંબર જ મૂકેલા છે, તમે એક નોટિસ કરો તો 61 પછી તો તરતનો પ્રાઇમ નંબર આવે 59, એટલે આપણો સાચો આન્સર છે 59. એટલે અહીં આગળ લોજિક જે છે એ કયું છે? પ્રાઇમ નંબરનું લોજિક છે. કયું? પ્રાઇમ નંબરનું લોજિક છે. તો આજનો બીજો ક્વેશ્ચન શું કે છે? કોષ્ટક આપેલું છે, જે કયા વિડીયો મેં આપેલા ને કોષ્ટક એ જ કોષ્ટક છે અહીં આગળ, બરાબર. તો શું કહે છે? ઉપરોક્ત કોષ્ટકના આધારે સંગીતમાં કટ ઓફ માર્ક્સ કરતાં 10 અને તેથી વધુ માર્ક્સ સાથે પાસ થયેલા, એટલે 10 અને તેથી વધુ, એટલે આ એમાં સંગીતમાં કેટલા છે? 92 છે, બરાબર. અને વિદ્યાર્થીઓની સંખ્યા, અને એકંદરમાં 10 અને તેથી વધુ કટ ઓફ માર્ક્સે પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા એટલે કે 87. તો આ બે વચ્ચેનો ગેપ કેટલો થયો? તમારો 5નો ગેપ થયો. તો આન્સર આવશે 25. ત્રીજો ક્વેશ્ચન આજનો સવાલ આપેલો છે શું કે 4 વ્યક્તિઓમાંથી કોણ ઉંમરમાં સૌથી નાનું છે? તો પહેલું વિધાન આપ્યું છે તમે, દિયા રાશિ કરતાં નાની છે, એટલે દિયા ઇઝ લેસ ધેન રાશિ. અને બીજામાં શું કીધું છે? રાશિ કરતાં દિયા મોટી છે, તો રાશિ દિયા કરતાં મોટી છે, એટલે રાશિ ગ્રેટર દેન દિયા. હવે એમાં બે જ વ્યક્તિની ચર્ચા થઈ છે, 4ની તો ચર્ચા થઈ જ નથી, એટલે આ તો ન તો 1 ન તો 2 પૂરતું છે, બરાબર. હવે આજનો ચોથો ક્વેશ્ચન શું કહે છે કે ક્વેશ્ચન માર્કમાં કઈ વેલ્યુ આવશે શોધવાની? તો પહેલું આપ્યું છે 64, પછી આપ્યું છે 58, પછી આપ્યું છે 52, પછી આપ્યું છે 46, પછી આપ્યું છે 40, પછી ક્વેશ્ચન માર્ક. હવે મેં જેને લખતા જ સોલ્વ કરી દીધો. કઈ રીતે કે 64 અને 8નો ગેપ કેટલાનો છે? 6નો. 58 અને 52નો ગેપ 6નો. 52 અને 46નો 6નો. આ 6નો. તો અહીં પણ 6નો જ ગેપ આવવાનો ને, એટલે આપણો આન્સર આવશે 34. કયો આવશે? 34. તો ચોથો ઓપ્શન 34 એ સાચો આન્સર છે. વિદ્યાર્થીઓ, બોરિંગ તો નહીં થતા ને? બોરિંગ નહીં થવાનું. ઓકે, ઉડતું રિઝનિંગ તો બહુ જ મજા, આખો દિવસ રિઝનિંગ કરું. રિઝનિંગ કયા ઓપ્શનમાં રાખતો કે જ્યારે થિયરીથી કંટાળે તો રિઝનિંગ લઈને બેસી જાઉં. રિઝનિંગનું કોઈ દિવસ હું ટાઈમ ટેબલ સેટ ના કરું, જ્યારે બોરિંગ તો રિઝનિંગ ખોલીને બેસી જાઉં, મૂડ આવી જાય એમ. તો જો અમન ઉંમરમાં મનન કરતાં મોટો છે, એટલે અમન ઇઝ ગ્રેટર દેન મનન એમ લખી દઉં મેં. મનન એ શિવા જેટલી ઉંમરનો નથી, એટલે મનન ઇઝ નોટ ઇક્વલ ટુ શિવા. શું કીધું છે? મનન ઇઝ નોટ ઇક્વલ ટુ શિવા. કાં તો મોટો કાં તો નાનો હોઈ શકે છે. ચંદન શિવા કરતાં ઉંમરમાં મોટો છે, એટલે સી ગ્રેટર દેન શિવા. પણ અમન જેટલો મોટો નથી, એટલે અમનથી નાનો થયો. તો શું થયું? ચંદન અહીં આવ્યો અને શિવા પાછળ આવ્યો. તો તેમાં સૌથી મોટું કોણ? તો અમન. કોણ આવ્યું? અમન આવ્યું. ચલો છઠ્ઠો ક્વેશ્ચન આજનો. તો છઠ્ઠો ક્વેશ્ચન શું કહે છે? ફિગર આપેલી છે, તો MN લાઈન આપી છે, તો MN લાઈનમાં કઈ ફિગર સેટ થાય? જો 2 બિંદુ છે, તો આમાં 2 બિંદુ તો નથી, એટલે આ તો ખોટું જ થયું. આમાં 1 બિંદુ છે, આમાં 1 બિંદુ, બધા ખોટા, એટલે આ તમારું સેકન્ડ ઓપ્શન સાચું થયું. એટલે 1, 2 ઓપ્શન સાચું છે. ફિગરના તો તમને
આરામથી આવડી જવા જોઈએ. એમાં તો માર્ક જવો જ ના જોઈએ. હું તો કહું છું રિઝનિંગમાં 60માંથી 60 આવવા જ જોઈએ. એમાં તો એક માર્ક ના જવો જોઈએ. મેથ્સમાં ભૂલ થાય, રિઝનિંગમાં તો ના જ થવી જોઈએ. ઓકે, હવે અહીંયા આગળ ઓપ્શન આપ્યું છે 11, 16, 14, 19, 17, પછી 2 ક્વેશ્ચન માર્ક આપ્યા છે. તો આમાં કયું લોજિક બેસશે તમારું? તો જો આ બે વચ્ચેનો ગેપ શું છે? 5. આ બે વચ્ચેનો ગેપ શું છે? 2. આ બે વચ્ચે ગેપ શું છે? 5. આ બે વચ્ચે ગેપ શું છે? 2. એટલે +5 પછી -2 +5 પછી -2 એ રીતનું બેસે છે. તો હવે અહીંયા આગળ કયું આવે? +5. તો 17 + 5 એટલે 22. 22 - 2 એટલે 20. તો કેટલો? 22 20 આન્સર આવવો જોઈએ. તો આ રીતે 22 20. જો અહીંયા આગળ 20 22 પણ આપેલો છે, એટલે ઉતાવળમાં ક્લિક ના કરી દેતા. તો વિદ્યાર્થીઓ, આજનો 8મો ક્વેશ્ચન. 8મો ક્વેશ્ચન શું કહે છે કે રાજેશ ઉંમરમાં દિનેશ કરતાં મોટો છે, એટલે રાજેશ ઇઝ ગ્રેટર દેન દિનેશ થયો. ગૌરવ દિનેશ કરતાં નાનો છે, એટલે દિનેશ ગૌરવ કરતાં મોટો થયો. જ્યારે પાર્થિવ એ રાજેશ કરતાં મોટો છે, એટલે પાર્થિવ રાજેશ કરતાં પણ મોટો નીકળ્યો. તો તેઓમાંથી સૌથી નાનું કોણ છે? તો ગૌરવ. ગૌરવ. 1 ઓપ્શન ક્લિયર. બહુ ઇઝી હતું. હવે આવ્યો 9મો ક્વેશ્ચન આજનો. અહીં ફિગર આપી છે, તો એની મિરર ફિગર શું થાય જે આપણને AB રેખા આપી છે ત્યાં? તો જો આ ના આવે, આ ના આવે, આ ના આવે, આ જ આવે ને, કારણ કે આ જ સેટ થાય એટલે 3 4. આજનો 10મો ક્વેશ્ચન, એટલે કે 30મો ક્વેશ્ચન, એટલે આજનો 10મો થયો. ચલો, ક્વેશ્ચનમાં ફિગર આપી એની મિરર શું થાય? આ ના આવે, કારણ કે આમાં વચ્ચે લીટી છે. આ ના આવે એટલે આ નીચી છે. આ આવે કારણ કે આ ઉપર છે ને સોલિડ છે. આ તો આ આપણો ઓપ્શન સાચો થયો. આ ત્રીજો ઓપ્શન સાચો થયો. તો 3 3. આજનો 11મો ક્વેશ્ચન. 11મો ક્વેશ્ચન સવાલ અને વિધાનનો ક્વેશ્ચન છે. સવાલમાં શું કહે છે કે અભય, બીજોય, ચિત્રા અને દક્ષ નામના 4 ખેલાડીઓ ધરાવતી લૂડોની રમતમાં ચિત્રાનો જોડીદાર કોણ છે? એટલે લૂડો તમે રમો તો લૂડો પ્લસ આકારનું હોય. એ કંઈ બેઠું હોય, એ કંઈ બેઠું હોય, એ કંઈ બેઠું હોય ને કંઈ બેઠું હોય. તો આપણે શું શોધવાનું કે ચિત્રાનો જોડીદાર કોણ છે? તો જો પહેલું શું કીધું છે? બીજોય પશ્ચિમ તરફ મુખ રાખીને બેઠો છે, એટલે બીજોય અહીં બેઠો હશે. ઓકે. બીજું શું કીધું છે કે દક્ષ એ બીજોયની સામે બેઠો છે, તો દક્ષ એ બીજોયની સામે બેઠો છે. હવે અહીં જરૂરી નથી કે 2 વિધાન, આપણને બીજા વિધાનથી પણ આન્સર મળી જાય. કેમ બીજા વિધાનથી આન્સર મળી જાય? કે જો દક્ષ એ બીજોયની સામે બેઠો હોય તો તમે દક્ષને ગમે ત્યાં બેસાડી શકો, એ બીજોયની સામે જ આવવાનો. તો બીજા 2 તમારા ચિત્રા અને અભય જ હશે, એટલે આપણને ખાલી બીજો વિધાન જ આન્સર આપી દે. એટલે અહીંયા શું લાગે કે વિધાન 2 એકલું પૂરતું છે, જ્યારે વિધાન 1 એકલું પૂરતું નથી. એ આપણો સાચો આન્સર થયો. તો આજનો 12મો ક્વેશ્ચન. 12મો ક્વેશ્ચન શું કહે છે કે ક્વેશ્ચન માર્ક વેલ્યુ શોધવાની છે. 4, 9, 18, 23, 46, પછી તમારે ક્વેશ્ચન માર્ક છે. તો હવે અહીંયા આગળ આપણે જોઈએ તો શું થાય છે કે 4 અને 9નો ગેપ કેટલો થયો? 5નો થયો. અને 9 અને 18નો ગેપ કેટલો થયો? 9નો થયો. અને બીજો સંબંધ શું છે કે મલ્ટીપ્લાય બાય 2. 2 સંબંધ લખું છું. 18 અને 23નો ગેપ કેટલો થયો? 5નો થયો. 23 અને 46નો ગેપ કેટલો થયો? 23નો થયો. એટલે બીજો સંબંધ લખું છું મલ્ટીપ્લાય બાય 2. તો આપણે આ લોજિક લગાવી શકીએ કે +5 ઓલ્ટરેશનમાં પછી મલ્ટીપ્લાય બાય 2 +5 મલ્ટીપ્લાય બાય 2 +5 એટલે 46 + 5 કરો તો 51 આવે. 51 મલ્ટીપ્લાય બાય 2 કરો તો તમારે આવે 102. તો અહીંયા આગળ 51 102 પહેલો જ ઓપ્શન તમારો સાચો થયો. લોજિક બહુ ઇઝી હતું. આજનો ત્રીજો ક્વેશ્ચન. ત્રીજા ક્વેશ્ચનમાં આપી છે સંખ્યા અને વચ્ચે આલ્ફાબેટ આપ્યા છે. આલ્ફાબેટની અમુક સંજ્ઞાઓ હશે. તો 6 6 R એટલે × 3, Q એટલે -5, P એટલે +24 અને S એટલે /3. આ રીતે લખી જ દેવાનું. જો વર્બલી કરવા રહ્યા તો ભૂલ પડી જશે. એટલે 3 8 = 24, 6 3 = 18, 18 - 5 + 8, 8 ને 18 થયા 26 - 5 એટલે 21 થયા. બરાબર. એટલે આ કારણ કે આપણી પાસે બીજી વાર ચેક કરવાનો ચાન્સ નહીં હોય, એટલે એકવાર જે ટાઈમ આપ્યો ને એમાં પૂરેપૂરું આપી જ દેવાનું, એમાં વેસ્ટ નહીં કરવાનો ટાઈમ. હવે કીધું સવાલ અને વિધાનો. સવાલ છે વોટરને એક સાંકેતિક ભાષામાં કઈ રીતે લખવામાં આવે છે? તો અહીંયા આગળ જો વોટર થઈ ક્લિયર, ક્રિસ્ટલ લુક્સ રફ, ધેટ ઇઝ વોટર, લુક્સ બ્લેક. એટલે લુક્સ ને લુક્સ સેમ છે, એટલે વોટર ને વોટર બે સામ્યતા થાય છે અને અહીં લુક્સ સામ્યતા થાય છે. એટલે આપણને વિધાન 1 અને 2 બંને પૂરતા છે, એટલે બંને વિધાન જોઈએ તો જ આપણને ખબર પડે. તો આજનો 5મો ક્વેશ્ચન આવ્યો, પાછી ટેબલનો ક્વેશ્ચન આવ્યો સબ્જેક્ટવાળો.
તો શું કીધું છે? ઉપરોક્ત કોષ્ટકના આધારે સંગીતમાં કટ ઓફ માર્ક્સ તરીકે 30 કે તેથી વધુ માર્ક્સ સાથે થયેલા, એટલે આ 30 કે તેથી વધુ માર્ક્સ સાથે સંગીતમાં એટલે 32 આવ્યું, તો 32 આવ્યું બરાબર. અને એકાંદરમાં 30 કે તેથી વધુ સાથે પાસ થયેલા 27 આવ્યો, તો બે વચ્ચેનો તફાવત એટલે 32 અને 27 વચ્ચેનો તફાવત કેટલો થાય? 5. તો આપણો આન્સર આવ્યો 5. હવે આવ્યો આજનો આપણો 16મો ક્વેશ્ચન. એ એક સ્ત્રી છે. શું છે? સ્ત્રી એટલે કે શી ના પિતાની એટલે એના ફાધર, ના પત્નીની એટલે કે એની વાઈફ, ના સગો પુત્ર કે એટલે એમનો સન. તો પુત્ર એ સાથે કેવી રીતે સંબંધિત છે? કોના સાથે? એ સાથે કેવી રીતે સંબંધિત છે? એટલે આ સન એ સાથે કઈ રીતે સંબંધિત છે? તો ભાઈ. શું આવે? ભાઈ. આપણે ઉતાવળમાં બહેન લખી દઈએ, પણ એ શું કીધું? એ સાથે પુત્રનો એ સાથે સંબંધ શું છે? તો ભાઈનો છે. પછી 37મો ક્વેશ્ચન એટલે કે આજનો 17મો ક્વેશ્ચન. એમાં શું કીધું છે? વિધાન અને તારણ, એટલે આમાં વેન આકૃતિ આપી છે. તમામ કારો એટલે તમામ કાર બસ છે, એટલે બધી કાર બસ છે બરાબર. અને બધી બસ સફારી છે, એટલે બધી બસ સફારી છે બરાબર. તો તારણો: તમામ કારો સફારી છે, હા પહેલું સાચું. તમામ સફારી કારો છે, ના એ ખોટું. અમુક સફારી કારો આવે, તમામ ના આવે, એટલે માત્ર તારણ એક અનુસરે છે. કયું? આ માત્ર તારણ એક અનુસરે છે. આજનો 18મો ક્વેશ્ચન વિદ્યાર્થીઓ, આપણે ખૂબ ફાસ્ટ જઈ રહ્યા છે. જો તમને બહુ ફાસ્ટ લાગતું હોય તો મને કહેજો. ઓકે, તો અહીં શું કીધું છે? આ ક્વેશ્ચન નંબરમાં ખોટી આકૃતિ કઈ? તો આ તૂટક તૂટક છે, એટલે આ નહીં. આમાં ટપ્પા છે, એટલે આ નહીં. આમાં ટપ્પા છે, એટલે આ નહીં. એટલે આ સાચી આકૃતિ છે, એટલે આપણે 2 4. 19મો ક્વેશ્ચન. 19મો ક્વેશ્ચન શું કહે છે? કે 3, 6, 9 જેમ 18, તો બીજા ઓપ્શન કયા આવે? જો એક વસ્તુ કહું, આ પેપરમાં જેટલા લોજિક લાગી ગયા હોય ને એ લોજિક પહેલાં વાપરવા, પછી બીજા વિચારવા બરાબર. તો આમાં અત્યાર સુધી આપણે કેટલા લોજિક લગાવ્યા છે? સરવાળાનો લગાવ્યો છે, પછી સ્ક્વેર -1નો લગાવ્યો, તો આમાં સરવાળાનો પહેલાં લગાવી જોઈએ. તો 3 + 6 + 9 એટલે 18 થાય. હા, 3 ને 6 9, 9 નો 18, તો સરવાળાનો જ લાગી ગયો. એક વસ્તુ 100% સાચી છે કે એક પેપરમાં જે લોજિક લાગે ને એ જ લોજિકના બીજા ક્વેશ્ચન હોય છે. એટલી સામ્યતા 90% ચાન્સીસ હોય છે. તો આપણે એ પહેલાં લગાવી દેવાના, પછી બીજા વિચારવાના, એટલે ટાઈમ વેસ્ટ ના થાય. તો 4, 6, 9 કરો તો 4 + 6 + 9 એટલે 19 થાય. તો આપણે 19 પહેલું જ સાચું પડી ગયું, એટલે આ આપણો આન્સર આવી ગયો. તો વિદ્યાર્થીઓ, આજનો આપણો છેલ્લો ક્વેશ્ચન વેન આકૃતિવાળો છે. ને એમાં શું કીધું છે? વૃક્ષો, કાર અને પાણી વચ્ચેનો સંબંધ શું છે? કોઈ જ સંબંધ નથી. વૃક્ષો અલગ છે, કાર અલગ છે, અને પાણી અલગ છે, એટલે આપણી આ ફિગર સાચી આવશે. તો આજના આપણે 20 ક્વેશ્ચન ફિનિશ કર્યા. એની સાથે શિફ્ટ 1નું 17 તારીખનું પેપર ફિનિશ થાય છે. તો હવે હું નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ રિઝનિંગના ક્વેશ્ચન લઈને આવીશ તો શિફ્ટ 2નું લઈને આવીશ. થેન્ક યુ મિત્રો, તમે મને સાંભળો છો અને મારા ક્વેશ્ચન્સ તમને ખૂબ કામ લાગે એવી આશા સાથે હું વિડીયો બનાવું છું. તો હવે હું નેક્સ્ટ વિડીયોમાં મળીશ. ત્યાં સુધી બધાને ઓલ ધ બેસ્ટ.